ચલો હવે આપણે છે વાત કરી કે ઘટોત્કચ સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને શું બોલે છે? ધૃતરાષ્ટ્ર શું કહે છે? અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર શું કહે છે? અરે આ અત્ર ભવાન શબ્દનો અર્થ થાય આ શ્રીમાન, એટલે કે માનથી બોલાવવા માટે સંસ્કૃત ભાષાની અંદર અત્ર ભવાન શબ્દ વપરાય પુરુષ માટે. જો કોઈ સામે સ્ત્રી પાત્ર હોય તો તેના માટે વપરાય અત્ર ભવતી. માનથી બોલાવવા માટે એક માનવાચક શબ્દ છે અત્ર ભવાન, એટલે કે તમે શ્રીમાન, આપ શ્રીમાન. અને જો સ્ત્રી હોય તો અત્ર ભવતી, એટલે કે આપ શ્રીમતી. અરે આ શ્રીમાન પૂજનીય ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર એટલે કે એની પત્નીનું નામ હતું ગાંધારી અને ધૃતરાષ્ટ્ર જે છે એ મુખ્ય, એટલે કે એમના હાથમાં આખા રાજ્યની જવાબદારી એમને સોંપેલી હતી. અને એમનો પુત્ર હતો મુખ્ય એટલે દુર્યોધન. એના 100 દીકરાઓ અને 100 દીકરાઓ અને એક દીકરી. 100 દીકરાઓ મુખ્ય મોટો દીકરો હતો દુર્યોધન, બીજા નંબર હતો દુશાસન, એ સિવાય દીકરીમાં એક હતી તો એનું નામ હતું દુસલા. તો શું કહે છે? અરે આપ શ્રીમાન પૂજનીય ધૃતરાષ્ટ્ર છો. અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. જો ઘટોત્કચ કહે છે અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા. સતસ્ય એટલે 100, ઉત્પાદયિતા એટલે જન્મ આપનારા. 100 દીકરાઓને જન્મ આપનારા, 100 દીકરાઓના પિતા આપ પૂજનીય ધૃતરાષ્ટ્ર છો. આવું ઘટોત્કચ કહે છે. કાંસમાં લખ્યું છે ઉપશ્રુત્ય, એટલે કે પાસે જઈને. ઉપ એટલે નજીક, નજીક જઈને શું બોલે છે? પિતામહ અભિવાદયે ઘટોત્કચ. હે પિતામહ, હે પિતામહ, અભિવાદન કરું છું હું ઘટોત્કચ. જો નામ આખું બોલતો નથી. ઘટોત્કચ અહીંયા અટકી જાય છે. જેવું એ બોલે છે હે પિતામહ, હું અભિવાદન કરું છું ઘટોત્કચ, આટલું બોલીને શું થઈ ગયું? અટકી ગયો. કાંસમાં લખ્યું છે ઇતિ અર્ધ ઉક્તે. ઇતિ શબ્દ જોડી પડશે. તમને દેખાય છે અહીંયા ઇત્યર્ધ્ય, પણ સંધિ જોડી પડશે ઇતિ વત્તા અર્ધ વત્તા ઉક્તે. આમ અડધું બોલીને, અર્ધ એટલે કેવું થાય? અધૂરું. વાક્ય એટલે કેવું કર્યું? અધૂરું રહ્યું. આમ અડધું બોલીને ન અયમ અક્રમઃ. ના ના, આ અયોગ્ય ક્રમ છે. કયો ક્રમ છે? અયોગ્ય ક્રમ છે. કારણ કે એક વસ્તુ તમે સમજો, કોઈ સંદેશવાહક હોય એ રાજાની સમક્ષ સંદેશો લઈને જાય તો એને પોતાના પ્રણામ પહેલા કરવાના હોય નહીં. એને જેના માટે સંદેશો લઈને આવ્યો હોય, જે રાજાનો સંદેશો લઈને આવ્યો છે એ રાજાના વંદન કરવાના હોય. એના માટે સંદેશો લઈને આવ્યો છે તો એમના પ્રણામ કરવાના હોય. જ્યારે અહીંયા શું કરે છે? આ પોતાની વાત કરે છે. એટલે અહીંયા એક પોતે સંદેશવાહક બની આવ્યો છે, દૂત બનીને આવ્યો છે, એને ધ્યાનમાં રાખીને એવું બોલે છે કે ના ના, આ અયોગ્ય ક્રમ છે. યુધિષ્ઠિર આદય ચે. શું કહે છે? યુધિષ્ઠિર આદય ચ મે ગુરુઓ ભવંતમ અભિવાદયંતિ. એટલે કે યુધિષ્ઠિર આદય એટલે વગેરે, મે ગુરુઓ મારા વડીલો, મારા ગુરુજનો. કોણ? યુધિષ્ઠિર વગેરે મારા જે વડીલો છે, મારા જે ગુરુજનો છે એ ભવંતમ અભિવાદયંતિ, તમને અભિવાદન કરે છે, તમને પ્રણામ કરે છે. તમે દાદા છો. ધૃતરાષ્ટ્રને કહે છે તમે વડીલ છો. મારા જે વડીલો છે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, કૃષ્ણ, આ બધા જે મારા વડીલો છે એ તમને પ્રણામ કરે છે. એમનો સંદેશો લઈને હું આવ્યો છું. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો, મારા ગુરુઓ તમને પ્રણામ કરે છે. પશ્ચાત ઘટોત્કચ અહમ, અને પછી હું ઘટોત્કચ ભવંતમ અભિવાદયંતિ,
ઉત્પાદે તમને અભિવાદન કરું છું. શું કહે છે? પહેલા મારા વડીલો તમને અભિવાદન કરે છે અને પછી હું ઘટોત્કચ તમને અભિવાદન કરું છું, તમને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર શું બોલે છે? એહી એહી પુત્ર, આવ દીકરા આવ. ધૃતરાષ્ટ્ર ઘટોત્કચને દીકરો કહીને સંબોધે છે. ઘટોત્કચ ભીમ અને હિડિંબાનો પુત્ર છે. મેં તમને તે દિવસે વાત કરી હતી કે હિડિંબા જે રાક્ષસી હતી એના લગ્ન ભીમ સાથે થાય છે અને એનો જે પુત્ર જન્મે છે એ ઘટોત્કચ, જેના જન્મતાની સાથે જ એનું માથું જે છે એ ઘડા જેવું એટલે નામ પડ્યું ઘટોત્કચ. તો ધૃતરાષ્ટ્ર કહે છે આવ દીકરા આવ. ઘટોત્કચ શું કહે છે? અહો કલ્યાણ ખરું અત્રવાન. અરે આપ શ્રીમાન ખરેખર કલ્યાણ એટલે કે કલ્યાણ ઈચ્છનારા છો, કલ્યાણ કરનારા છો. કારણ કે દીકરો કહીને સંબોધે છે એટલે ઘટોત્કચ એવું કહે છે ત્યારે આપ શ્રીમાન તો ખરેખર કલ્યાણ ઈચ્છનારા છો. બધાનું શું ઈચ્છો છો? કલ્યાણ ઈચ્છો છો. એવો તમારો સ્વભાવ છે. અરે આપ શ્રીમાન ખરેખર કલ્યાણ ઈચ્છનારા છો. આગળ બીજું વાક્ય બોલે છે કલ્યાણના પ્રસૂતિ, કલ્યાણના પ્રસૂતિ પિતામહં આહ ભગવાન ચક્રાયુધ. તમે જેમ કલ્યાણ ઈચ્છો છો એમ સામા પક્ષે પણ એટલે કે અમારા પક્ષની અંદર પણ કલ્યાણના જન્મદાતા પ્રસૂતિ શબ્દ આપ્યો છે. જો પ્રસૂતિ એટલે શું થાય? તો કે જન્મ આપવો, જન્મ આપવાની ક્રિયા એને કહેવાય પ્રસૂતિ. તો કલ્યાણના પ્રસૂતિ એટલે કે કલ્યાણને જન્મ આપનારા, જે હંમેશા કોઈ અન્ય લોકોનું કલ્યાણ ઈચ્છતા હોય એવા ભગવાન ચક્રાયુધ. ચક્રાયુધ એટલે જેના હાથમાં ચક્રનું આયુધ છે તે. આયુધ એટલે હથિયાર. જે ચક્રનો હથિયાર ધારણ કરે છે તે એટલે નામ પડી ગયું એમનું ચક્રાયુધ. યાદ રાખજો આ એક સમાસ છે. જેને હાથમાં ચક્રનું આયુધ ધારણ કરેલું છે તે બહુવ્રીહી સમાસ. કયો સમાસ? બહુવ્રીહી સમાસ. પરીક્ષાની અંદર ગ્રામરમાં પૂછાય ચક્રાયુધ તો બહુવ્રીહી સમાસ. પછી પિનાકમણિ બહુવ્રીહી સમાસ, ગદાધર બહુવ્રીહી સમાસ, ગિરિધર બહુવ્રીહી સમાસ વગેરે વગેરે. ઓકે, તો કલ્યાણને જન્મ આપનારા એટલે કે જન્મદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહં આહ આવડ્યું છે વચ્ચે એટલે કે પિતામહને કહ્યું છે એટલે કે તમને કહ્યું છે, તમારા માટે સંદેશો મોકલાયો છે. કોણે? કલ્યાણના જન્મદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણએ. અને તમે પણ કેવા છો? તો કે તમે પણ કલ્યાણ ઈચ્છનારા છો. આવું ઘટોત્કચને કેમ લાગ્યું? તો કે સામેના પક્ષનો એક યોદ્ધો એટલે કે ઘટોત્કચ આજે અહીંયા આવ્યો છે અને છતાં એ શું કઈ બોલાવે છે? દીકરો કહીને સંબોધન કરે છે. મતલબ કે એને દુશ્મન ગણતા નથી પણ દીકરો કહીને સંબોધન કરે છે એટલે કે છે કે તમે પણ કલ્યાણ ઈચ્છો છો. અમારા પક્ષના એક વ્યક્તિ એટલે કે કલ્યાણના જન્મદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણ પણ કલ્યાણ ઈચ્છે છે. તો બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ શકે હવે, કારણ કે બંને કલ્યાણ ઈચ્છનારા છે તો સમાધાન થશે. આવું ઘટોત્કચ વિચારે છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, કાઉન્સમાં લખ્યું છે જો આસનાત ઉત્થાય મતલબ ત્યાં એક ક્રિયા થાય છે. કેવી ક્રિયા થાય છે? આસન ઉપરથી ઊભા થવાની ક્રિયા. કોઈ બોલતું નથી પણ આસન પરથી ઊભા થાય છે. એટલે કે તમે અહીંયા જે પાઠ જે આપેલો છે એ પ્રમાણે સ્ટેજ ઉપર નાટક ભજવાતું હોય અને એ સંવાદ જે બોલે છે એ સંવાદ બહાર લખ્યો છે અને જે ક્રિયા થાય છે એ સંવાદ કાઉન્સની અંદર દર્શાવેલો છે. એટલે જો લખ્યું છે આસનાત ઉત્થાય, આસન પરથી ઊભા થઈને. શું કહે છે
किम आज्ञा प्रति भगवान चक्रायुध એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે કિમ આજ્ઞા પ્રતિ શું આજ્ઞા આપી છે એમનો શું આજ્ઞા છે એમની ઘટોત્કચ ન આશ્રસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ ના ઘટોત્કચ ના પડે છે ભીષ્મ ધૃતરાષ્ટ્ર જે છે આસન ઉપરથી શું થઈ ગયા ઊભા થઈ ગયા અને કહે છે કે શું આજ્ઞા આપી છે ભગવાન શ્રી કૃષ્ણએ ઘટોત્કચ ના પડે છે ના આસન સ્થેન એટલે શું કે આસન ઉપર બેસીને જ આસન ઉપર બેસીને જ તમે ભવતા તમે શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો ક્યાં બેસીને આસન ઉપર બેસીને તમારે ઉભા થવાની જરૂર નથી કારણ દાદા તમે વડીલ છો તમારે ઉભા થવાની જરૂર નથી તમે બેસો હું તમને ભગવાન કૃષ્ણનો સંદેશ સંભળાવું છું કોણ આવું કહે છે ઘટોત્કચ કોને કહે છે ધૃતરાષ્ટ્રને ના આસન સ્થિર એવ એટલે કે આસન ઉપર બેસીને જ તમે શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો યાદ રાખજો જનાર્દન એ કૃષ્ણનું એક નામ છે ગિરિધર કૃષ્ણનું એક નામ છે ચક્રાયુધ શ્રી કૃષ્ણનું એક નામ છે કૃષ્ણના અનેક નામો જે છે એમાંથી અહીંયા 3 નામનો ઉલ્લેખ કર્યો છે ઓકે ધૃતરાષ્ટ્ર કહે છે યદા આજ્ઞા પ્રતિ ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા માન આપે છે કૃષ્ણને જો ધૃતરાષ્ટ્ર કૃષ્ણને માન આપે છે કારણ કે એમને ખબર હોય છે કે આ એક ચમત્કારી પુરુષ છે કૃષ્ણએ અમુક જગ્યાએ મહાભારતની અંદર અમુક જગ્યાએ એમને એવા ચમત્કાર કરેલા છે જે ચમત્કારમાં પરચો બધાએ જોયેલો છે નજર સામે ખબર છે બધાને કે આ વ્યક્તિ એક કંઈક અલગ છે બીજા બધા કરતા એટલે એને ભીષ્મ પિતામહ ખૂબ માન આપતા હોય છે ભીષ્મ પિતામહ વડીલ જતા બધાથી વડીલ હતા છતાં એ કૃષ્ણને ખૂબ માન આપે છે કારણ કે એમને ખબર છે કે આ વ્યક્તિ કંઈક દિવ્ય તત્વ ધારણ કર્યું છે દિવ્ય પુરુષ છે અને એમની વાતને ધૃતરાષ્ટ્ર ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય આ બધા જ એમની વાતને ખૂબ માનતા શું કહે છે યદા આજ્ઞા પ્રતિ ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા કાઉસમાં ઉપવિશતી એવું લખ્યું છે જો એટલે કે કોઈ બોલતું નથી પણ ઉપવિશતી બેસી જાય છે જે કાઉસમાં આપેલી છે એ ક્રિયા છે તો ધૃતરાષ્ટ્ર છે એમના આસન ઉપર જે બેઠા હતા એવી રીતે પૂર્વવત બેસી જાય છે ઘટોત્કચે કીધું કે આપ બેસો હું તમને સંદેશ સંભળાવું તરત ધૃતરાષ્ટ્ર છે પોતાના આસન ઉપર બિરાજે છે હવે શું થાય છે હવે ઘટોત્કચ સંદેશની શરૂઆત કરે છે જે કૃષ્ણનો સંદેશ લાવ્યો છે એને સંભળાવે છે શું કહે છે જો એક આ વાત તમને ખબર હોય ઘટોત્કચ જે સંદેશો લઈને આવ્યો છે એમાં અત્યારે જે સંભળાવે છે કે મહાભારતનો જે અભિમન્યુનો વધ થયો કપટથી બધા જ કૌરવો ભેગા મળીને અભિમન્યુને ચક્રવ્યૂહની અંદર ફસાવીને જે મારી નાખે છે અને એના પછી જે આખું દ્રશ્ય ઊભું થયું દુઃખદ દ્રશ્ય એ દુઃખદ દ્રશ્ય અહીંયા શાબ્દિક સ્વરૂપે ઘટોત્કચ કોની સામે રજૂ કરે છે ધૃતરાષ્ટ્રની સામે ઓકે અને જે આખી દ્રશ્ય જે છે આખી જે ઘટના બની એનું વર્ણન એના પછી જે શું થયું मुरली गीतानो सी वेदो पुरानो सी मोहन की गीत તો જે ઘટના બની અભિમન્યુના વધની દુઃખદ ઘટના એના પછી જે શું
બને છે એનું વર્ણન અહીંયા કરે છે. કોણ? ઘટોત્કચ. કોની સામે? ધૃતરાષ્ટ્રની સામે. આખું દુઃખદ દ્રશ્ય. પિતામહ શ્રૂયતા, હે પિતામહ સાંભળો. આવું પહેલે શરૂઆત કરે છે કે હે પિતામહ સાંભળો. હાવત્સ અભિમન્યુ, અરે બેટા અભિમન્યુ. હાવત્સ કુરુકુળ પ્રદીપ, અરે રે બેટા કુરુ વંશના તેજસ્વી દીપક. યાદ રાખજો, જો લખ્યું છે પ્રદીપ. પ્રદીપ એટલે તેજસ્વી જળહળતો દીવો. અને કયા વંશનો હતો? કુરુ વંશનો તેજસ્વી દીવો. હાલો થઈ ગયું. કુરુ વંશનો તેજસ્વી છોકરાઓને અવાજ સંભળાવો નથી અત્યાર સુધી. મતલબ 5 મિનિટ. કારણ કે અવાજ સંભળાવો મળ્યો ને. રેકોર્ડિંગ ચાલુ છે. હા, ફરીથી ચાલો. વાંધો. ઓકે, તો શું કહે છે અહીંયા? ઘટોત્કચ શું કહે છે? એવું કહે છે હે પિતામહ. આપણે તમને થોડી વાર એક રિપીટ કરી દઉં, બરોબર? આગળનું જે 5 મિનિટનું જે વિદ્યાર્થીને થોડા અવાજ નથી સંભળાયો, બોયઝને 5 મિનિટનો અવાજ વચ્ચે કપાઈ ગયો હતો, તો હું રિપીટ કરી દઉં થોડી વારમાં. ચલો ફરી વાર બોલું છું. હવે જેટલું સાહેબ એટલું ફરી વાર, કંઈ વાંધો નહીં. પહેલેથી બોલું છું, પાછળ જોઈ લો જરા, ખાસ ધ્યાન રાખશો. ઘટોત્કચ પ્રવેશ કરીને, અરે આ શ્રીમાન પૂજનીય ધૃતરાષ્ટ્ર છે. સો પુત્રોના ઉત્પાદયિતા, એટલે કે જન્મ આપનારા એટલે કોણ? પિતા. 100 પુત્રોના પિતા. કૌંસમાં લખ્યું છે ઉપસૃત્ય પાસે જઈને, નજીક જઈને કહે છે કે હે પિતામહ અભિવાદય ઘટોત્કચ. હે પિતામહ હું અભિવાદન કરું છું, હું પ્રણામ કરું છું. ઘટોત આખું બોલતા પહેલા અટકી જાય છે. ઘટોત નામ એવું છે ઘટોત્કચ, પણ એ આખું નામ બોલતા પહેલા અટકી જાય છે. શા માટે? જો કૌંસમાં લખ્યું છે ઇતિ અર્ધ ઉક્તે, આમ અડધું બોલીને. ના, આ અયોગ્ય ક્રમ છે. કેવો ક્રમ છે? અયોગ્ય. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુ, યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો ભવંતમ અભિવાદયંતી, તમને અભિવાદન કરે છે, તમને પ્રણામ કરે છે. અને પછી હું ઘટોત્કચ તમને અભિવાદન કરું છું, પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, આવ દીકરા આવ. ઘટોત્કચ અરે અહો કલ્યાણ સર્વત્રવાન. અરે આપ શ્રીમાન ખરેખર કલ્યાણ ઈચ્છનારા છો. આપ શ્રીમાન ખરેખર કલ્યાણ ઈચ્છનારા છો. કલ્યાણના પ્રસૂતિ, કલ્યાણને જન્મ આપનારા, કલ્યાણના જન્મદાતા, જે હંમેશા અન્યનું કલ્યાણ ઈચ્છતા હોય એવા કલ્યાણના જન્મદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણ. કલ્યાણના જન્મદાતા એવા ભગવાન શ્રી કૃષ્ણએ પિતામહને આહ કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઊભા થઈ. આવો જો આસનાત ઉત્થાય, આસન પરથી ઊભા થઈને. કિમ આજ્ઞા પેટી ભગવાન ચક્રાયુધ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ શું આજ્ઞા આપી છે? શું આજ્ઞા આપી છે? આગળ ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ કહે છે ના, આસન ઉપર બેસીને જ, આસન સ્થિર એટલે કે આસન ઉપર બેસી જવું, આસન ઉપર બેસીને જ તમે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. શું કહે છે? ક્યાં બેસીને? આસન ઉપર બેસીને જ તમે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળો. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞા પેટી ભગવાન ચક્રાયુધ, જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, જેવી એમની આજ્ઞા કૃષ્ણની, એમ કરીને કૌંસમાં લખ્યું છે ઉપવિશતિ, બેસી જાય છે. એટલે કે જ્યાં એનું આસન હોય છે એના ઉપર બેસી જાય છે.
ઘટોત્કચ. હવે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સામે રજૂ કરે છે અભિમન્યુના વધ પછીની જે દુઃખદ ઘટના બની એનું શબ્દશઃ શાબ્દિક સ્વરૂપે એક દ્રશ્ય રજૂ કરે છે. શું કહે છે? પિતામહ, હે પિતામહ, સૂર્યતા સાંભળો. હાવત્સ અભિમન્યુ. તો હાવત્સ શબ્દ લખ્યો છે ને, એ શબ્દ એવો છે જેમાં દુઃખ ભરેલું છે. હા એટલે અરે રે, દુઃખદ શબ્દ છે. અરે રે વત્સ અભિમન્યુ, એટલે કે અરે રે બેટા અભિમન્યુ. આવું ઘટોત્કચ નથી બોલતો, પણ જે મહાભારતના યુદ્ધમાં અભિમન્યુના વધ પછી જે આખી ઘટના બની, ત્યાં જે શબ્દો બોલાતા, એ શબ્દોનું વર્ણન, એ આખા દ્રશ્યનું વર્ણન એ અહીંયા ઘટોત્કચ કોની સામે રજૂ કરે છે? ધૃતરાષ્ટ્રની સામે. એટલે કે આ બોલે છે ઘટોત્કચ, પણ શબ્દો એના નથી. એ શબ્દો કેના છે? તો કે જ્યાં આ એક ઘટના બની હતી અભિમન્યુના વધની, એ ઘટનાનું શાબ્દિક શબ્દ વર્ણન કરે છે. અરે રે બેટા અભિમન્યુ, આવું અર્જુન બોલતો હશે, એના વડીલો આવું બોલતા હશે. હાવત્સ અભિમન્યુ, અરે રે બેટા અભિમન્યુ. હાવત્સ કુરુકુળ પ્રદીપ, અરે રે બેટા કુરુવંશના તેજસ્વી દીપક. જો અભિમન્યુ કુરુવંશનો તેજસ્વી દીવો હતો, જળહળતો દીવો, પ્રકાશ થાય એવો દીવો. અરે રે બેટા કુરુવંશના તેજસ્વી દીપક. અરે રે બેટા યદુકુળ પ્રવાલ. પ્રવાલ શબ્દ યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. પ્રવાલ જેનો અર્થ થાય અંકુર, એટલે કે બીજ. પ્રવાલ એટલે કે જે દાણો, અનાજનો દાણો હોય કે કોઈ બીજ હોય, એ બીજનું આપણે જમીનમાં વાવેતર કરીએ, એ બીજનું વાવેતર કરીએ અને એ બીજમાં જે ફળવો ફૂટે, એટલે કે આપણે કપાસ હોય તો કપાસનો જે છે જમીનમાં આપણે સોંપીએ અને એ જમીનમાંથી એમાંથી બે પાન નીકળે, એટલે કે ફળવો ફૂટે અને એમાંથી બે પાન ઊભા થાય છે. બરોબર? કપાસ તૂટે, કપાસ તૂટે અને એમાંથી બે પાન નીકળે. એવી રીતે અહીંયા અંકુર બીજ એટલે કે ઉગતો છોડ, હજી આ ઉગી ઉભો જ થયો હોય, કેવો ઉગીને હજી જમીનમાંથી માથું કાઢીને બહાર નીકળ્યો છે, એવો ઉગતો છોડ. એ હતો કોણ? કુરુવંશનો અભિમન્યુ. એટલે કે અભિમન્યુ હજી એની ઉંમર થઈ હતી નહીં, એ હજી એક યુવાન અવસ્થામાં પણ પહોંચેલો હતો નહીં. યુવાની અવસ્થામાં પણ નતો પહોંચેલો, હજી યુવાનના અવસ્થાની શરૂઆત ન થઈ અને એ વખતે અભિમન્યુ યુદ્ધમાં આવેલો. એટલે કે 15-17 વર્ષની ઉંમર. કેટલા વર્ષની ઉંમર? 15-17 વર્ષની ઉંમરે આ એક છોકરો કુરુવંશનો તેજસ્વી દીવો, યદુકુળ પ્રવાલ. બરોબર? જોડે પછી યદુકુળ પ્રવાલ. યદુકુળ એટલે કોની વાત છે? યદુકુળ તો યદુકુળ જે છે એ યદુવંશી. યદુવંશી એટલે શ્રી કૃષ્ણનો આખો જે વંશ છે એ યદુવંશી કહેવાય. અને એનો બીજ યદુવંશીઓ, એટલે કે લોહીનો સંબંધ હતો. અભિમન્યુને યદુવંશીઓ સાથે લોહીનો સંબંધ હતો. એટલે કે એવું કહી શકાય કે એના મામા જે છે કૃષ્ણ, એ કૃષ્ણ કયા વંશના હતા? યદુકુળના. એની માતા છે સુભદ્રા, એ સુભદ્રા કયા વંશની હતી? યદુકુળની. બલરામ યદુકુળના. અને એ સુભદ્રાનો પુત્ર હતો અભિમન્યુ, એટલે એને યદુકુળનો બીજ કીધો છે અહીંયા. ઓકે? અને કુરુવંશનો તેજસ્વી દીવો કીધો છે, જળહળતો દીવો, જે નામ રોશન કરશે, નામ ઉજળું કરશે કુટુંબનું. અરે રે બેટા અભિમન્યુ, અરે રે બેટા કુરુવંશના તેજસ્વી દીપક, અરે રે બેટા યદુકુળના અંકુર, તવ જનની તારી માતા. માતુલ એટલે કે મામા. જો એવું છે તવ જનની એટલે કે તારી માતાને, માતુલમ એટલે કે મામાને, અને મામપી મને પણ
મને પણ પરિત્યજ્ય છોડીને, તું તારી માતાને છોડીને, તારા મામાને છોડીને અને મને પણ છોડીને, આવું અર્જુન બોલે છે. જો એની માતાનું વર્ણન કર્યું છે અહીંયા કે તું તારી માતાને છોડીને વહી ગયો, તારા મામાને છોડીને વહી ગયો અને મને પણ છોડીને. પિતામહં દ્રષ્ટુમ આશયા, પિતામહને જોવાની આશાએ. સ્વર્ગમ અભિગત હસી, સ્વર્ગે સિધાવ્યો છે, સ્વર્ગમાં ચાલ્યો ગયો છે. કોને જોવાની આશાએ? પિતામહને જોવાની આશાએ. અમને બધાને છોડીને, એટલે કે તારી માતાને, તારા મામાને, મને પણ છોડીને. અરે બેટા, તું બધાને છોડીને ક્યાં ચાલ્યો ગયો છે? પિતામહને જોવાની આશાએ. જો એ પૂછે પિતામહં દ્રષ્ટુમ આશયા, પિતામહને જોવાની આશાએ સ્વર્ગમ અભિગત અસી, સ્વર્ગે સિધાવ્યો છે. સ્વર્ગમાં સિધાવું મતલબ શું થયું? મૃત્યુ પામવું, રામચરણ પામવું, ઓફ થઈ જવું. ઓકે, દેવલોક પામવું, સ્વર્ગે સિધાવવું, આ શબ્દો વપરાય. તો અમને બધાને છોડીને પિતામહને જોવા માટે, પિતામહને જોવાની આશાએ સ્વર્ગે ચાલ્યો ગયો છે. તો હવે આપણે પ્રશ્ન થાય કે પિતામહ એટલે કોણ? પિતામહ, પિતામહ એટલે કોની વાત છે અહીંયા? તો પિતામહ એટલે કે માત્ર એક ભીષ્મ પિતામહની વાત નથી ભાઈ. ભીષ્મ પિતામહની વાત અહીંયા છે નહીં, કારણ કે મહાભારતનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે ભીષ્મ પિતામહ હયાત હતા. એમને સ્વર્ગમાં હોવા જવાની જરૂર નથી ભાઈ. ઘટોત્કચ ભીષ્મ પિતામહને મળવું હોય તો સ્વર્ગમાં જાય ના, કારણ કે ભીષ્મ પિતામહ ક્યાં હતા? એમની સામેના પક્ષમાં હતા. પણ એમને બાણથી એમને આખું શરીરને વિધી નાખેલું, એટલે એ બાણ સૈયા ઉપર શું કર્યા? આખું મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને 18 દિવસ મહાભારતના યુદ્ધ પછી 18 દિવસ પછી ભીષ્મ પિતામહ મૃત્યુ પામે. એટલે અહીંયા એવું કહી ન શકાય કે પિતામહને મળવા માટે એ સ્વર્ગમાં ગયો ભીષ્મ પિતામહને. ના, ભીષ્મ પિતામહ નહીં, પરંતુ આપણા પિતાજીના પિતા હોય એમને પણ પિતામહ કહેવાય. તો અભિમન્યુના પિતા હતા કોણ? અર્જુન. અને અર્જુનના પિતા કોણ હતા? પાંડુ રાજા. તો અભિમન્યુના પિતા અર્જુન અને અર્જુનના પિતા પાંડુ રાજા, જેને પિતામહ કહી શકાય. તો અહીંયા પિતામહ એટલે કોની વાત છે? પાંડુ, પાંડુ રાજા. એ પાંડુ રાજા મૃત્યુ પામ્યા પછી જ એ ગાદી ઉપર ધૃતરાષ્ટ્ર આવે છે. કોણ આવે છે? ધૃતરાષ્ટ્ર એ ગાદી ઉપર બિરાજે છે અને પછી આખા રાજ્યની જવાબદારી ધૃતરાષ્ટ્ર પર સોંપવામાં આવે છે. ખરેખર એ ધૃતરાષ્ટ્ર અંધ હતા, રાજ્ય સારી રીતે ન સંભાળી શકે, પરંતુ પાંડુ રાજા મૃત્યુ પામે છે એટલે ઓલા છોકરા બધા નાના હોય, યુધિષ્ઠિર ને ભીમ ને બધા ખરેખર રાજગાદીના વારસદાર હોય છે. પણ એ જવાબદારી જે છે ધૃતરાષ્ટ્ર સંભાળી લે છે અને પછી એમને રાજ્ય પોતાનું આપવું ગમતું નથી. શું કહે છે? અરે બેટા, 1 વર્ષના અંકુર, તું તારી માતાને, તારા મામાને અને મને પણ છોડીને, પણ આવું કહે છે અર્જુન, આવું કહે છે મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ સ્વર્ગમ અભિગત અસી, સ્વર્ગે સિધાવ્યો છે. આ દુઃખદ દ્રશ્ય, આવું દુઃખદ વર્ણન એ કોની સામે રજૂ કરે છે? ધૃતરાષ્ટ્રની સામે. હવે શું કહે છે? હે પિતામહ, ઘટોત્કચ આગળ બોલે છે, હે પિતામહ, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત કીદૃશી ખલુ અવસ્થા કા પુનઃ ભવતો ભવિષ્યતિ. એક પુત્ર વિનાશ એટલે કે એક દીકરાના મૃત્યુથી અર્જુનની તો ખલુ કીદૃશી અવસ્થા, ખરેખર આવી દશા છે. કેટલા દીકરાનો વધ થયો? એક દીકરાનો વધ થયો છે અર્જુનના. અને ખરેખર અર્જુનની આવી દશા છે. કા પુનઃ ભવતો ભવિષ્યતિ, ભવતો એટલે આપની, કા ભવિષ્યતિ તમારી કેવી થશે? જો એક દીકરાના મૃત્યુનો પિતાજીને આટલો આઘાત હોય
તો હે ભીષ્મ, હે પિતામહ, હે દાદા ધૃતરાષ્ટ્ર, તમારા 100 દીકરા છે. કેટલા દીકરા છે? 100 દીકરા. એ 100 દીકરાનું મૃત્યુ થાય તો તમને કેવું દુઃખ લાગશે? તમારી દશા કેવી થશે? આવું કોણ કહે છે? ઘટોત્કચ. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને. શું કહે છે? હે પિતામહ, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર ઈદૃશી અવસ્થા, આવી અવસ્થા થઈ ગઈ છે. કા પુનઃ ભવતો ભવિષ્યતિ, તો આપની વળી કા ભવિષ્યતિ, કેવી થશે? તત ક્ષિપ્રમ, તો ઝડપથી, અત્યારે જ. યાદ રાખજો શબ્દ ક્ષિપ્રમ. ક્ષિપ્રમ એટલે ઝડપથી, ઇન્સ્ટન્ટલી, તરત જ. કોઈની રાહ જોશો નહીં, તરત જ. તો અત્યારે જ એટલે કે તરત જ. તો અત્યારે જ આત્મબલાધાનમ કુરુષ્વ, આત્મબલાધાન કરો. શું કરો? આત્મબલાધાન. આત્મબલાધાન કરો એટલે શું? બે પક્ષ યુદ્ધ કરતા હોય, એક પક્ષ છે એ પોતાના હથિયાર હેઠા મૂકી દે, મતલબ એ યુદ્ધને અસ્વીકાર કરે, આપણે યુદ્ધ કરવું નથી. તો સામેનો પક્ષ પણ હવે યુદ્ધ કરવાનું નથી, એ પક્ષ પર શું કરશે? ચલો યુદ્ધ કરવું નથી, સમાધાન. આત્મબલાધાન કરવું એટલે હથિયાર હેઠા મૂકી દેવા, યુદ્ધ કરવાનું સ્ટોપ કરી દેવું. તો હે પિતામહ, હે ધૃતરાષ્ટ્ર, હું તમને સમજાવું છું, અત્યારે જ આત્મબલાધાન કરો, એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ સેના પાછી વાળો. શું કરતો? યુદ્ધને અટકાવી દો અને પોતાના પક્ષની જેટલી સેના છે એ સેનાને પાછી બોલાવી લો કે આપણે હવે યુદ્ધ કરવું નથી. તો યુદ્ધ અટકી જશે અને બહુ જ મોટો નરસંહાર, બહુ જ મોટો ભયંકર જે નરસંહાર થવાનો છે એ અટકી જશે. કારણ કે આજે અર્જુનનો એક દીકરો મૃત્યુ પામ્યો છે, આપના 100 દીકરા છે. જો એનું મૃત્યુ થાય તો તમને કેવો આઘાત લાગશે? તમારી દશા કેવી થશે? પણ આવું સમજાવે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને સમજાવે છે અભિમન્યુના વધ પછી. શું કહે છે? તો ઝડપથી અત્યારે જ આત્મબલાધાન કરો, એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ સેના પાછી વાળો, જેથી આગળ યથા સંદાય પર જો યથા, જેથી પુત્ર શોક સંસ્થિત, એટલે કે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા. દેખાય છે તો જો તો પુત્ર શોક સમુખિત, જો બુકમાં જો તમે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં, તમને દેખાય છે તો જો અગ્નિ છેલ્લે ડગ્નિ દેખાય, ડગ્નિ દેખાય છે. પુત્ર શોક વત્તા અગ્નિ, એટલે કે પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં હવિરતી, છેલ્લો શબ્દ પછી હવિની જેમ. હવિ એટલે શું? યજ્ઞ કરતા હોય આપણે, તો યજ્ઞની અંદર જે આપણે વસ્તુ હોમીએ, હવન કરીએ, એ મૂળ જે વસ્તુ હોય એને હવિ કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? હવિ, જેને હવિષ્ય પણ કહેવાય. ઓકે, તો આપણે યજ્ઞ કરતા હોય તો યજ્ઞ કાશ નાખીએ, આપણે અંદર લાકડું હોય એ લાકડું નાખીએ, થોડુંક અંદર ઘી નાખીએ, પછી ઓલા જવ નાખીએ, તલ નાખીએ, આ બધી વસ્તુ આપણે યજ્ઞ કુંડની અંદર નાખીએ. તો જે આપણે નાખીએ છીએ એ હવિ કહેવાય, અને જે આપણે કરીએ છીએ ક્રિયા એને કહેવાય હવન. શું કહેવાય? હવન. તો પુત્રના શોકથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં હવિની જેમ તમારા આ પ્રાણ, જો એવું છે પ્રાણ અયમ, અયમ એટલે આ અને પ્રાણ એટલે પ્રાણ. પ્રાણ એટલે કોણ? તો કે એમના પ્રાણ જેવા દીકરા. કેટલા દીકરા હતા? 100 દીકરા. એ ધૃતરાષ્ટ્ર માટે પ્રાણ જેવા દીકરા હતા, જીવના વાલા, જીવ જેવા વાલા. તમારા આ પ્રાણ ન દહેત, એટલે કે બળી ન જાય, બળી રાખ ન થઈ જાય તમારા દીકરા, એના માટે એક જ રસ્તો છે, અત્યારે જ પોતાના પક્ષની બધી સેનાને શું કરી લો? પાછી બોલાવી લો.
કોણ આવું કહે છે? ઘટોત્કચ. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને. કારણ કે આજે અર્જુનનો એક દીકરો મૃત્યુ પામ્યો છે એટલે અર્જુન આટલો દુઃખી છે. તમારા 100 દીકરા છે અને 100 દીકરાનું મૃત્યુ થશે, તમારી દશા કેવી થશે? તમારા દીકરા પુત્રના શોખથી ઉત્પન્ન થયેલો જે અગ્નિ છે એ અગ્નિમાં તમારા દીકરા હવનની જેમ મળી જશે. જો તમે એવું ન ઈચ્છતા હોય તો અત્યારે જ આત્મબલિદાન કરો, એટલે કે પોતાના પક્ષની બધી સેનાને શું કરી લો? પાછી વાળી લો. કોણ આવું સમજાવે છે? ઘટોત્કચ. કોને સમજાવે છે? ધૃતરાષ્ટ્રને. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, કમ્પ્લીટ. અહીંયા સુધી આપણે સ્ટોપ કરીએ છીએ, અહીંયા સુધી રાખી દઈએ છીએ. જેટલું ચલાવ્યું છે આજે મેં એટલું તમને હું એને ભાષાંતર જે છે એ ભાષાંતર હું તમને મોકલી આપીશ. તમારે એ ભાષાંતર સંસ્કૃતને સામે રાખીને એનું 2 વાર ભાષાંતર લખવાનું છે. ઓકે, એની માત્ર કોપી કરવાની નથી, પણ સમજી વિચારીને જેટલું લખવા આપ્યું છે એનું 2 વાર ભાષાંતર લખવાનું છે. સારો, આપણે અહીંયા રાખીએ છીએ.